રેલવે કોલોની પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને એલસીબીએ ઝડપી લીધા। લોકલ ક્રાઇમ બ્રાન્ચ રેલવે કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે રેડ કરતા અજીતસિંહ ઝાલુભા ચુડાસમા, ઘનશ્યામ મહેરામણભાઈ ચૌહાણ અને જીતેન્દ્ર મગનભાઈ સિદ્ધપુરાને જુગારના સાહિત્ય અને રોકડા ₹7,120 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। LCB શું અમારું પૂરું આની ફરી જાય કઈ આવે છે। ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાલીવાલા સાહેબની સૂચના અનુસાર ભાવનગર એલસીબીની ટીમ શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી આધારે ભાવનગર રેલવે કોલોની પાસે આવેલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોય જે બાતમી આધારે સદરુ જગ્યાએ રેડ કરતા અજીતસિંહ ઝાલુભા ચુડાસમા રહે રેલવે મેડિકલ કોલોની ભાવનગર સહિત કુલ 3 ઈસમો જુગાર રમતા પકડી પાડવામાં આવેલ। સદરુ ઈસમો પાસેથી કુલ ₹7,120ની રોકડ રકમ જપ્ત કરવામાં આવેલ। આ અંગે બોરતળાવ પોસ્ટે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે।